મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી અને એમાં જોવાનું છે વિજ્ઞાન સે લાભ ઓર હાનિ. કે વિજ્ઞાનથી આપણને ઘણા બધા લાભો પણ થાય છે તો એની સામે ઘણા બધા ગેરલાભો પણ થાય છે કે જે આપણા માટે સારું છે તો બહુ વાપરવાથી વસ્તુ આપણા માટે શું બની શકે છે, ખરાબ પણ બની શકે છે. તો હવે આપણે જોઈએ એ નિબંધ. શું છે આ નિબંધ? તો નિબંધમાં આપણે વિજ્ઞાન સે લાભ ઓર હાનિનો આપણે હવે નિબંધ લખતા જવાનું છે વ્યવસ્થિત સારા અક્ષરે. અને જો ના દેખાય તો આપણે હોમવર્કની અંદર છેલ્લે આપણે સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપીએ છીએ. તો આગળનો જે નિબંધ હતો એ નિબંધ તમે લખી જ નાખ્યો છે એવી આશા છે. અને એમના પછી આપણે નવા પેજ ઉપરથી ચેપ્ટર વિજ્ઞાન સે લાભ ઓર હાનિ નિબંધ લખવાનો છે. હવે આપણે નિબંધ લખવાની શરૂઆત કરીએ. તો શરૂઆતમાં પહેલા શું પાડવાનું આવે છે? ફકરો. એને શું કહેવાય? પેરેગ્રાફ. તો પેરેગ્રાફમાં આપણે લખીએ, પેરેગ્રાફ પાડીને પહેલો પેરેગ્રાફ, યહ विज्ञान का युग है. विज्ञान में हमें तरह तरह की सुविधाएं दी. इनके कारण हमारे जीवन में आश्चर्यजनक परिवर्तन आया. ત્યાર પછી નવો પેરેગ્રાફ, એમાં જોઈએ વિજ્ઞાન के कारण आज यातायात के अनेक साधन हो गए हैं. सड़कों पर साइकिलें, मोटरें, स्कूटर और बसें दौड़ रही है. रेलगाड़ी से हजारों यात्री एक साथ यात्रा कर रहे हैं. हवाई जहाज
કલપ ઝપટતે કે બહુ દૂર પહોંચા દેતા है। ત્યાર પછી बिजली के आविष्कार ने बिजली के आविष्कार ने दुनिया में क्रांति कर दी है। क्रांति कर दी है। ट्यूबलाइट ने कठिन कामों को आसान कर दिया है। कठिन कामों को सॉरी ट्यूबलाइट પછી એમના પછી આવશે फ्रिज पंखा धुलाई मशीन आटा पीसने की चक्की आदि उपकरणों में कठिन कामों को आसान बना दिया रेडियो सिनेमा दूरदर्शन कंप्यूटर आदि साधनों साधनों ने ज्ञान और मनोरंजन के नए द्वार खोल दिए। आज दवा की दुकान में हर बीमारी की दवा
जाती है। ત્યાર પછી વિજ્ઞાનને तरह के खतरनाक हथियार बनाए हैं। एक बम फेंककर एक साथ लाखों लोगों की जान ली जा सकती है। इस प्रकार आज विज्ञान का बोलबाला है। तो અહીંયા આપણો આ નિબંધ હતો એ પૂર્ણ થાય છે। હવે આ નિબંધની આપણે સમજૂતી જોવાની છે। તો સમજૂતીની અંદર આપણે પહેલા જ હેડિંગ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે એમના વિશે વાત કરવાની છે। તો આપણે વાત કરવાની છે વિજ્ઞાન વિશે, કે વિજ્ઞાને આજે નવું સંશોધન કર્યું છે એમના વિશે વાત કરવાની છે। તો એમની સાથે સાથે આપણે શું નુકસાન છે એ પણ જોવાનું છે। તેમાં પહેલા પેરેગ્રાફમાં આપણને કીધું છે कि यह विज्ञान का युग है, कि आ विज्ञान नो युग छे, कि आ युग छे ए आपको केवो गणाय विज्ञान नो युग। केम के आपणे हरेक कामो छे आपनुं जीवन आखुं एना उपर आवी गयुं छे, विज्ञानना साधनो उपर आवी गयुं छे। विज्ञान में ने हमें तरह तरह की सुविधाएं दी है, कि विज्ञान थी आपने खूब अलग अलग जातनी बहु बधा प्रकारनी सुविधाओं मळेली छे। सवारे આપણે જોઈએ તો સવારે જાગવાની સાથેથી સૂવી ત્યાં સુધી આપણે વિજ્ઞાનની સાથે સંકળાયેલા હોઈએ છીએ। હરેક વસ્તુ આપણે જાગવી ત્યાંથી બ્રશ, તો બ્રશ પણ એક સંશોધન જ છે। તો પહેલા શું હતું એ, તો પહેલા બ્રશની જગ્યાએ બધા લોકો શું કરતા હતા, દાંતણ કરતા હતા, પણ આજે એમાં શું થયું, સંશોધન કર્યું વિજ્ઞાને અને આજે આપણે બ્રશ કરતા થયા। ત્યાં સુધી કે સાંજે સૂવી ત્યારે પણ આપણે પંખો ચાલુ કરીએ છીએ, તો પંખા માટે વીજળી માટે પણ આપણે શું કોણે આપ્યું આવું, तो कि ए पण विज्ञाननी संशोधन द्वारा ज आपने मळ्युं छे। तो विज्ञान ने तरह तरह की सुविधा दी है, इनके कारण हमारे जीवन में आश्चर्यजनक परिवर्तन आया है, कि आना कारणे आपણા जीवननी अंदर खूब ज मोटुं परिवर्तन આવ્યું છે ને તે પણ એવું કે જે આપણે વિચાર્યું હોય નહીં। विज्ञान के कारण आज यातायात के अनेक साधन हो गए हैं, कि विज्ञानना कारणे आज मुसाफरी करवा माटेना बहु बधा साधनो થઈ ગયા છે, बहु बधा ऑप्शन થઈ ગયા છે। પહેલા તો શું હતું કે પહેલા ચાલીને જતા હતા, એમના પછી સંશોધન કરીને શું આવ્યું, ગાડું આવ્યું, તે ગાડામાં બેસીને જતા હતા ને હવે તો કે હવે તો સાયકલ, મોટી ગાડી, નાની ગાડી, ટુ વ્હીલ્સ, બસ, ટ્રેન અને હવાઈ જહાજ એટલે શું થાય તો કે વિમાન, પછી આપણે સ્ટીમર, હોડી, આપણે નદી તરીને અથવા તો કોઈ દરિયો તરીને દરિયાની આ પારથી પેલી પારે પણ આપણે દરિયાની આ પારથી પણ પેલી પારથી આપણે જઈ શકીએ છીએ, પણ શાંતિપૂર્વક આપણે શું ખાલી બેસી જવાનું ને તો પણ આપણે આ જગ્યાએથી પેલી જગ્યાએ જઈ શકીએ છીએ। તો કે અલગ અલગ જગ્યાએથી આકાશ ઉપરથી જવા માટે વિમાન છે, જમીન ઉપરથી જવા માટે આપણે સાયકલ, મોટર્સ, બસ છે એ બધું છે, અને હવે જળથી જલ માર્ગ ઉપરથી જવા માટેનું છે સ્ટીમર, હોડી ને એવા પણ સંશોધન કરવામાં આવ્યા છે। તો કે ત્રણેય જગ્યાએથી આપણે જઈ શકીએ છીએ। તો કોના દ્વારા આપણે જઈ શકીએ છીએ, તો
કે વૈજ્ઞાનિકના આવા નવા સંશોધનના કારણે જ આપણે આ કામ શાંતિપૂર્વક સમયનો ઓછો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. પહેલા તો કેવું થતું હતું કે પહેલા તો શું હતું કે એક ગામમાંથી બીજા ગામે જવું હોય તો ચાલીને જતા તો પણ ઘણો એવો ટાઈમ વહી જતો હતો. એમના પછી ગાડું આવ્યું તો ગાડામાંથી થોડો ફેર પડ્યો, પણ એમાં પણ બળદ તો ચાલીને જવાના હોય તો એમાં થોડોક ઓછો ફેર થયો કે ચાલો પહેલા તો ચાલીને જતા, હવે બળદ ગાડું છે તો થોડી વધુ સ્પીડમાં છે. પણ હવે તો કે તમે અમુક સમયની અંદર જ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો છો. તો હવે એને આગળ જોઈએ તો કે રેલગાડી છે जहाजों की यात्री एक साथ यात्रा कर हजारों यात्री एक साथ यात्रा कर सकते हैं. કે રેલગાડીમાં આપણે જોયું હોય તો કે બહુ જ હજારો લોકો હોય છે. તો શું કીધું છે કે રેલગાડી દ્વારા આપણે હજારો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. हवाई जहाज आकाशमान से पलक झपकते ही बहुत दूर पहुंचा देते हैं. કે હવાઈ જહાજ એટલે કે વિમાન હોય છે, હેલિકોપ્ટર હોય છે, એ શું છે આપણી આંખોના પલકારા ના સમાન આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે. કે જ્યાં મહિનાઓ દિવસો વીતી જતા હોય ત્યાં હવાઈ વિમાનો છે આપણને શું કરી દે છે, અમુક કલાકોની અંદર જ પહોંચાડી દે છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ તો કે बिजली के आविष्कार की दुनिया में क्रांति कर दी है. કે વીજળીએ પણ દુનિયામાં ખૂબ જ આવિષ્કાર ક્રાંતિ કરેલી છે. હરેક વસ્તુ આપણે એના ઉપર નક્કી થઈ ગયેલી છે, વીજળી ઉપર. આપણું આખું જીવન એના ઉપર અત્યારે નિર્ભર થઈ ગયું છે તો કે વીજળી ઉપર. ट्यूबलाइट, फ्रिज, पंखा, धुलाई मशीन, आटा पीसने की चक्की आदि उपकरणों ने कठिन कामों को आसान बना दिया है. શું કીધું છે તો કે લાઇટ છે, ફ્રીજ છે, પંખા છે, પછી આપણે વોશિંગ મશીન કહીએ છીએ, કપડાં ધોવાનું મશીન, પછી આટા પીસને की ચક્કી એટલે કે આપણે શું કહીએ છીએ તો કે ઘઉં દળવાનું મશીન અથવા તો ઘંટી. તો આ બધા ઉપકરણોથી આપણા જે મહિલા છે, લેડીઝ છે, વુમન છે, એમના કામ ખૂબ જ આસાન બનાવી દીધેલા છે. પહેલા તો શું હતું તો કે પહેલા જ્યારે આ વસ્તુ નહોતી ત્યારે બાને એ શું કરતા હતા તો કે તમે જોયો જ હશે ઘંટલો. એ ઘંટલા વડે આમ આખો દિવસ એક ટપ વેચાતો હોય લોકોને દળવા માટેનો સમય કાઢવા માટે, અને એમાં બહુ જાજો ટાઈમ પણ વહી જતો હતો અને આપણી શક્તિ પણ એમાં ખૂબ જ વપરાતી હતી. એમાં થાકી જાય કેમ કે આખો દિવસ આપણે શું કરવાનું હોય, એ જ્યારે પથ્થરનો ઘંટલો હોય એ આખો ઘંટલો આખો દિવસ આપણે શું બા હતા એ લોકો ફેરવતા હતા. તો એના બદલે હવે શું થઈ ગયું કે હવે ઘંટી આવી ગઈ છે, કપડાં ધોવાના મશીનો આવી ગયા છે. તો એના કારણે શું થયું છે તો કે એના કારણે જે કામ બહુ કઠિન હતા એ કેવા થઈ ગયા છે, હવે આસાન થઈ ગયા છે. ત્યાર પછી હવે જોઈએ તો કે રેડિયો, સિનેमा, दूरदर्शन, कंप्यूटर आदि साधनों के ज्ञान और मनोरंजन के नए द्वार खोल दिए हैं. તો કે રેડિયો, પછી સિનેમા, દૂરદર્શન, કોમ્પ્યુટર આના કારણે આપણને શું કર્યું છે તો કે આપણા માટે જ્ઞાનના દ્વાર ખોલી દીધેલા છે. જ્ઞાનના દ્વાર એટલે કે આ ઉપરથી આપણને ઘણું બધું જાણવા મળે છે. અત્યારે હાલમાં શું થઈ રહ્યું છે આપણે આજુબાજુના એરિયામાં, આજુબાજુના શહેરોમાં કેવી ઘટનાઓ બની, શું નવીન થવાનું છે, એ બધી જ માહિતી આપણને ઘરે બેઠા મળી જાય છે. और मनोरंजन के नए द्वार खोलिए. आज दवा की दुकान में हर बीमारी की दवा मिलती है. कि आज मेडिकल ની અંદર પણ હરેક બીમારીઓની દવા મળે છે. વિજ્ઞાન કે તરત એના આ તો હતા એમના ફાયદા હતા. હવે આપણે એમના જોઈએ ગેરફાયદા. તો કે વિજ્ઞાનને તરત ખતરનાક હથિયાર બનાવી. કે એમને આપણા માટે સારું કામ તો કર્યું જ છે પણ એની સામે ખરાબ કામ પણ કરેલું છે. તો કે એને ખતરનાક હથિયારો પણ બનાવેલા છે કે જે માણસનો જીવ લે એવા હથિયારો પણ બનાવેલા છે. एक बम फेंककर एक साथ लाखों लोगों की जान जा सकती है. કે એક બમ ફેંકીને જે લોકો એક સાથે લાખો લોકોનો જીવ લઈ શકે તેવા બમ બનાવેલા છે. इस प्रकार आज विज्ञान का बोलबाला है. કે આવી રીતે જ આજે વિજ્ઞાનની બોલબાલ છે. કેમ કે આપણું આખું જીવન એના ઉપર નિર્ભર થઈ ગયું છે તો કે વિજ્ઞાન ઉપર નિર્ભર થઈ ગયું છે. અહીંયા આપણે જોયું હતું તો કે ગાડી, બસ ને એ છે તો એમના માટે આપણે ચલાવીએ છીએ એ આપણા માટે લાભ છે કે અમુક સમયે આપણે પહોંચી જઈએ છીએ. પણ એમાં જો આપણે ધ્યાન ના રાખીએ તો એમાં
વિજ્ઞાનમાં શું થાય છે, આપણને હાનિ પણ પહોંચે છે. તો આપણે ડ્રાઇવિંગ કરતી વખતે વ્યવસ્થિત રીતે હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવું જોઈએ. અથવા તો કોઈ જગ્યાએ જઈએ છીએ, જો સાયકલ લઈને જઈએ છીએ તો આપણી ફૂલ સેફટી હોવી જોઈએ અને આપણે વ્યવસ્થિત રીતે ચલાવવું જોઈએ કે જેથી કરીને આપણને પણ ના હાનિ પહોંચે અને બીજા લોકોને પણ ના પહોંચે. બીજું કીધું આ બાજુ આપણને તો કે સિનેમા છે, દૂરદર્શન, કોમ્પ્યુટર છે, અત્યારે આપણે જોઈએ છીએ મોબાઈલ. તો મોબાઈલની અંદર પણ આપણા માટે લાભ જ છે, આપણને બહુ બધું એમાં જાણવા મળે છે. પણ એવું તો નથી જાણવા માટે આપણે કલાક 2 કલાક એટલો બધો ફોન યુઝ ના કરવાનો. અડધી કલાક તમે યુઝ કરો, કલાક યુઝ કરો. જો તમારે અત્યારે બધા પાછા એ પણ સવાલ કરશે તો અમારે લેક્ચર કેમ અટેન્ડ કરવો, એટલે તમે લેક્ચર નથી લેતા. પણ તમારે લેક્ચર લેવાનું કેમ કે એમાં તમારે જાણવા જેવું છે. અહીંયાથી તમે ભણશો ત્યારે આગળ વધશો ને. અને એ પણ આપણે શા માટે થયું છે કે અમુક સંજોગોના કારણે આપણે ફોનમાં લેક્ચર લેવાનું ચાલુ કરેલું છે. તો ફોન પણ આપણા માટે સારો જ છે, પણ એનો પાછું શું છે, મિનિમમ યુઝ કરવાનો. આપણને ખબર હોવી જોઈએ કે હવે પૂરું કરવાનું. પછી આપણે લગાતાર આખો દિવસ ફોનમાં રહીએ તો એના કારણે શું થાય, આપણા માટે નુકસાન પણ છે. કેવી રીતે નુકસાન? તો કે આપણા આંખોને શું આવી જાય છે, નંબર પણ આવી શકે છે. અને બીજું તો કે આપણે એમાં ને એમાં રહીએ તો આપણું મગજ પણ કેવું એમાં ને એમાં જ પડ્યું રહે, એનાથી બહારનું આપણે વિચારી શકીએ નહીં. તો જેટલી વસ્તુ તમારા માટે લાભદાયક છે તો એટલી સામે એમના માટે શું હોય છે, નુકસાનકારક પણ હોય છે. આ હું 2 મિનિટ માટે સ્ક્રીન ઉપર રાખું છું. તમારે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડીને પાકી બુકની અંદર આગળનો નિબંધ લખ્યા ત્યાર પછીનો નીચેથી લખવાની શરૂઆત કરવાની નથી, પરંતુ તમારે નવા પેજે આપણો આ નિબંધ લખવાનો રહેશે. તે પણ સારા અક્ષરે 2 પેજનો યુઝ કરવાનો નથી. વ્યવસ્થિત રીતે હેડિંગ મારવાનું છે. એમના બાદ પછી પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત રીતે આપણે લખવાનું રહેશે. પડી ખબર? 2 મિનિટ માટે સ્ક્રીન ઉપર રાખું છું. તમારે આનો સ્ક્રીનશોટ પાડીને હોમવર્કની અંદર લખવાનું રહેશે.